એ વાહ, કેની વાર દીધી પ્રિયલ? કેની વાર દીધી દાદી? અસર થઈ ગઈ ને? કેવી થઈ ગઈ? આમ કે કેવી થઈ ગઈ? હા, અસર થઈ ગઈ. હવે સીતારામ જય શ્રી કૃષ્ણ કર લે. હા, સીતારામ. ઠીક છે, તો પછી અસલ થઈ ગઈ. હા, હવે ચાવું બાબા. ચાવું ઓલું પ્લેન નહીં વયો ગયો. કહી દે કે આમ જાતું તું એમ કે પ્લેન બોલ. પ્રિયલ ચોટી કેટલી વાયરી કે તો? કેટલી વાયરી ચોટી દાદીએ? કેટલી વાયરી? બે કે બે. પછી પ્રિયલ અરીસામાં જોવા ગઈ હતી નહીં? પ્રિયલ અરીસામાં જોવા ગઈ હતી. પ્રિયલ ને બે ચોટી વારી દાદી ને ચિત્રા ઉડસ હજી. એ દાદી એને માથું ઓરાવતા હતા ને તે દાદી પાસે આવી પ્રિયલ રમતા રમતા. તે કે હાલ તને બે ચોટી વાર દઉં. તો એ છાની મુની બેઠી રહી. તો જો દાદીએ વાર દીધી. હજી વાર ટૂંકા છે એટલે થોડીક ટૂંકી પડે, પણ વાયરા રાખીએ ને આમ એટલે અસલ મોટા થઈ જાય. પ્રિયુના વાળ ફટાફટ મોટા થઈ જાય. હા, મોટા થઈ જાય અસલ. તો બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આખી યુટ્યુબ ફેમિલી ને ચાચા ને ચાચા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. એને ઘેર વહી ગઈ ને? કેમ ગઈ એને ઘેર? એમ ગઈ ને? એ કોણ હતું? ભૈયા? હા, પ્રિયલ ને બાંધે. હા, બાંધે લે. પછી કોઈ પ્રિયલ રોવે નહીં? રોવે? એમ કે ઓલો બોક્સ આપી દે, ગોળી ખાવી અમારે. કેમ કેતી હતી? ઓલો બોક્સ આપો. પ્રિયલ દે નહીં કોઈ ગોળી દે? દે ન દે ને તું? દે નહીં. કેમ ગોળીઓ ખાવાની મજા આવે ને? તો પછી એ ધરા લઈ લેતી હતી ની. હા, લઈ પછી પ્રિયલ ન દે. પછી દાદી તને લઈ જાય ને રિક્ષામાં? ને જાવું આપણે રિક્ષામાં લઈ જાય ને? લેવા જાવું સાહેબ. હાલો જઈએ આપણે રિક્ષામાં. જાવું બંધ કરીને. હાલ લઈ આવજે. પૈસા ને ક્યાં થેલી ને ક્યાં છે? લઈ આવી ગોતી આવી. થેલી લેતી આવજે. હાલો. હા, થેલી લેતી આવજે. ક્યાં થેલી? ક્યાં પૈસા ને ક્યાં ક્યાં છે? ત્યાં છે. હાલે આપું. હાલે પૈસા. આ પૈસા. હવે આપણે થેલી ક્યાં હોય? ઓસરીમાં. હા હા, લઈ લે જો સામે પડી. હા, જો અહીંયા પડી. લઈ લે, પકડી લે. હા, બસ હાલો હવે. હાલો જઈએ. હું માથું ઓરાઈ લઉં. હું માથું ઓરાઈ લઉં ને. લે પૈસા લે આવી. લે આ આટલા પૈસાનું બકાલું કોણ દે આપણે? પ્રિયલ ને દે ને. પ્રિયલ ને દે. એમાંથી પ્રિયલ નું ટમેટું ને આવી જશે કા? શું લેવું તારે? તો રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધાને સવારના તહેવાર જો બધા વયા ગયા. દિવાળી, બેસતો વરસ, ભાઈ બીજ તહેવારનો આનંદ લઈ લીધો ને હવે જો પછી તહેવારમાં બધા ફરવા ગયા હોય તો પછી કપડાં નીકળે ને. તો દક્ષા જો સવારમાં એમાં કપડાં ધોતી હતી. હજી થોડાક અધૂરા છે. હા, તાપ કરવો ને તાપ. ને પ્રિયલ સવારમાં જો ઘડીક વાર દાદી યારે ખેલ કરી લીધા ને પછી અમે છે ને ગયા તા બકાલા વાળા પાસે. રોડ ઉપર છે ને અહીંયાથી પ્રિયલ છે ને અહીંયાથી એક મોટું બધું ટમેટું લઈ હાથે ઉપાડી લીધું ને અહીં સુધી રિક્ષામાં બેઠી આવી ને એક બે બટકા ખાઈ લીધા ને
પછી અહીંયા લઈ આવીને આવવાનું કેવું અસલ લઈ અસલનું આવવાનું કેળું હતું ને નાનું તે હમણાં જોઈ અહીંયા ઓટે બેસીને કેળું ખાઈ લીધું. પ્રિયલ કેળું કેવું લાગ્યું તું? કેવું હતું કેળું? અચલ ઈ ને અહીંયા ગયા તા ને તે આવતા આવતા જો રીંગણા અસલ દેખી ગયા તા. શિયાળો ચાલુ થઈ ગયો એટલે હવે રીંગણા સારા આવવા માંડ્યા. તે પછી આજ અસલ હતા મોટા મોટા ઓરા જેવા તે લઈ લીધા. તે આજ જો આપણે સિઝનનો પેલો ઓરો બનાવવાનો છે. તે અહીંયા જો આપણે લીમડા નીચે બર્તન લઈ આવ્યા. ત્યાં આગળ ભઠ્ઠો કરી ને માખી હેકી લઈએ. તો પેલા બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? તો જો આજ તો સવારમાં ઓરાનો પ્રોગ્રામ છે. આજે ઓરાના રોટલા બનવાના છે. તે આપણે તો બારોબાર હેકેલા જ ગમે. યસને હેકેલા તો ગમતા નથી ને આપણો ચૂલો તો ભાંગી ગયો. ચૂલો લેવા જવાનો છે હવે. તે આપણે બારોબાર જ હેકીએ. બહારથી જો અમે બે ગયા હતા ને માં ને હું બર્તન લઈ આવ્યા. જઈ બટકા કરી લીમડો છે ને નીચે છાંયે ભઠ્ઠો કરવાનો છે આગળ. તો પેલા છે ને અમાર કોમેન્ટમાં કહેજો અમાર પ્રિયની બે ચોટી કેવી લાગે. બે ચોટી વાયરી પેલી વાર વાળ આવી ગયા પછી રિક્ષામાં બેઠી હોય તો પ્રિયલ આમ ચોટી પકડી લેતી. પ્રિય તારી ચોટી દેખાડતો ક્યાં? આ ગટો કરાયો હતો ને વાળ આવી ગયા ને પછી એના પેલી બે ચોટી વાયરી. આ નાની હતી ત્યાં જેવો લુક હતો ને એવો લુક પાછો અટાણે દેખાનો. કેવી લાગે? કેવી લાગે? પછી પ્રિયલ ફોટો કેમ પાડ્યો તો? આમ ગાલવે આમ આંગળી રાખીને કેમ કર્યો તો? આમ કેમ ગાલવે કેમ આંગળી રાખે પીયું? કેમ રાખી હતી? કરતો આમ કરતો જો. હા એમ કરી એ હે ને દાદી બે ચોટી વાતી ને ઓરખાઈ ગઈ ને આરી હમ જોયું. હાલો તો આપડા કપડા ધોરાય પૂલા કરી લે. એને બહુ ગમે. આપણે દક્ષાને ખાલી અમે એટલું પૂછીએ ને કાલ જીત છે ને સાંજે અમે વાંથી આવ્યા ને વડવારાથી તે કે મારે છે ને વાળ આડા આડા આવે ને આખું માંથી કપાવવા જવા. એવું કે જી મને કે જીત ક્યાં ક્યાં કે કાકા ક્યાં હું કે ઈ ગયા વાળ કપાવવા કટિંગ કટિંગ કટકટ કરવા કરી આવ્યા વાળ. તો એ આવ્યા નહીં ને ત્યાં સુધી કે કાકા એ કે આમ કટકટ કે એક ધારે થઈ હતી આવીને ટૂંકા વાળ થઈ ગયા ને તે જીતને તો જોયા જ રાખ્યો ઘડીક વાર જોયા જ રાખી અલગ લુક થઈ જાય. પછી અમે એને કીધું કે તારે વાળ કટ કરવા તો કે નો કરવા તારે વાળ કટકટ કરવા. રિયલ વાળ નો કાપવા દે ના પડે. શું કરે? મીઠું મીઠું છે. વાલા કર લે માસી. બાકી ભર લે એક કર લે. હા બાકી ભર લે. પ્રિયલ પ્રિયલ એને આમ આમ કેને લઈ આવી દીધું? તે લઈ આવી દીધું ને. જો અમારે છે ને ઓરાની તો બધી તૈયારી થઈ ગઈ બનાવવાની. દક્ષા અંદર હંજવારી કાઢતી હતી તે પછી પ્રિયલને ઘરે જો બાઈને લઈ આવ્યા. એને કીધું ને કે મીરાને ખડ ખાવું તે એકલી અહીં જો આ ખડની મોટલી છે ને એમાંથી લઈ આવી ને મીરાને દીધું ને પાછી ક્યાંય મીઠું લઈ ગયું. હા આ ખેંચી લે. હાલે આ પકડીને ખેંચી લે. હા એ ખેંચી લે. હાલો હવે હાલો ધીરે ધીરે આવતા રહ્યો. હા ધીરે ધીરે હો. હા જો એને બહુ ભૂખ લાગી કે હાલે હું પાછું લઈ આવી. હા દે જો એને ખાવું દે. હા જો વાલા કર લે એને. હા મીઠું લાગ્યું જો એને. હા એને વાલા કર લે. હા એમ. મીરા કેવી છે પીયું?
હે પીયું મીરા કેવી છે? મીરા ડાઈ છે કે ભાઈ? ડાઈ છે ને? પ્રિયલ ડાઈ છે ને? પ્રિયલ ને મીરા બે ડાઈ છે. એના કાન ક્યાં? કલે એના કાન ક્યાં? કલે મીરાના કાન. હા. પછી એનું મોઢું ક્યાં? ઊંચું કર કે હા ઈ મોઢું જો. હા. પછી એની આંખું ક્યાં? હા ઈ એની આંખ. કે હવે ખાઈ લે તું. હા. હવે હું ઓરો બનાવવા જાઉં એમ કે હું ઓરો બનાવવા જાઉં. હા. જો આપણે રીંગણા હેકાતા એ ઓરો. પછી આમાં લીલી ડુંગળી સુધારી, ભાજી, મરચા તો છે ને અસલ છે ને તે આખા આપણે તરવાના છે ને ઓરામાં નાખવાના છે ને થોડાક એ જો કટકી કરી લીધી. એમાં અહીંયા તેલ ગરમ થવા મૂકી દીધું. હવે થઈ જાય એટલે આપણે ઓરો બનાવવાનો ચાલુ કરી દઈએ. જો પાકી ગયો આપણો ઓરો. તેલમાં અસલ સળી ગયો. રીંગણા તો બાફેલા હોય કે કઈ બહુ ઓલું ન હોય, મસાલા પાકી જાય એટલે આપણે નાખી દઈએ. જે ઓરો પાકી ગયો, અસલ થઈ ગયો. હવે આપણે એમાં ધાણા ભાજી રહી હતી, ધાણા ભાજી નાખી દઈએ. ધાણા ભાજી ઓરામાં વધારે અસલ લાગે. તો જો આપણો ઓરો રેડી થઈ ગયો. હવે ઉતારી લઈએ.